બોલો જય શ્રી રામ, જય હનુમાન. કાલે આપણે જોયું બાલી ગુફામાં કેદ થઈ ગયો હતો અને 1 મહિના પછી ગુફાની બહાર આવી પોતાના રાજમહેલ સુધી પહોંચેલો. હવે જોઈએ આગળ શું થયું. દુર્ગમાં પ્રવેશ્યા પછી બાલીની ચાલ ઝડપી બની ગઈ. લાંબી ફલાંગ ભરતો ભરતો એ રાજ્યસભામાં પહોંચી ગયો. દ્વારપાળો કે સભામાં હાજર હતા એ બધા કઈ સમજે એ પહેલા તો બાલીના મુખમાંથી મેઘગર્જના જેવા ભયંકર શબ્દો નીકળી પડ્યા. ઓ ભાતૃદોઈ, ભાઈના લોહીના તરસ્યા, નીચે ઉત્તર મારા સિંહાસન પરથી. મારું મોત નિપજાવવાની તારી મુરાદ મને ખબર પડી ગઈ હતી. હું જીવતો જાગતો તારી સામે કાળ બનીને આવીને ઊભો છું. બાલીની વાણી સાંભળતા જ સુગ્રીવ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. ખૂબ આદરપૂર્વક બોલ્યા, મોટા ભાઈ, તમે તો મને 15 દિવસની અવધિ આપી હતી. પૂરો 1 મહિનો ગુફાના દ્વાર પાસે તમારી રાહ જોયા પછી રાક્ષસને હાથે તમારી મૃત્યુ થયું છે એમ સમજી હું પાછો ફરી ગયો હતો. જા જા જુઠ્ઠા, સુગ્રીવ સામે હાથ લંબો કરી બાલી ગરજો. કોને બનાવવાની વાત કરી રહ્યો છે? માયાવી મહાત કરતા પૂરા 10 દિવસ પણ મને થયા નહીં હોય. મોટા ભાઈ, બાલી સામે બંને હાથ સુગ્રીવ બોલ્યો, મારા પર નાહક ગુસ્સે થાવ છો. યુદ્ધના જોશમાં 1 મહિનો ક્યાં વીતી ગયો એનો તમને ખ્યાલ નહીં રહ્યો હોય. યુદ્ધ વખતે તો આજુબાજુનું સગળું ભાન ભૂલાઈ જાય છે. એમાંય તમે બંને તો ગુફાની અંદર યુદ્ધ કરી રહ્યા હતા. પ્રકાશ તો ત્યાં પ્રવેશી પણ શકતો નહોતો, એટલે તમને દિવસ રાતનો ખ્યાલ પણ ક્યાંથી રહે? બાલી એક ડગલું આગળ વધીને બોલ્યો, ચાલ 15 દિવસની મુદ્દતની વાત જવા દે. 15 ને બદલે લડતા લડતા ખાસો મહિનો વીતી ગયો હશે. પણ જતી વખતે ગુફાના દ્વારમાં ભારે શીલા ઠેસવી દેવાની તો મારો જાન લેવાનું જ તારું કાવતરું હતું ને? બોલી નાખ, તારા પેટમાં પાપ નહીં હોય તો આનો ખુલાસો તું જટ કરી દઈશ. મને મહેલમાં દહેશત હતી, જવાબ આપતા સુગ્રીવ બોલ્યો, માયાવી દાનવે સંગ્રામમાં તમારો પ્રાણ લઈ લીધો છે અને તમારા રક્તનો રેલો ગુફાની બહાર આવતા મને ભાસ થયો, એટલે એ માયાવીના કરાળ કાળ પંજામાંથી બચવા ગુફાને દ્વારે શીલા ઠસવી અહીં ભાગી આવ્યો. જુઠ્ઠા ઠગારા, બાલી 2 ડગલા આગળ ભરીને બોલ્યો, અહીં જ તારા પેટમાં રહેલું પ્રાપ પ્રકાશી રહ્યું છે. તારા મોટા ભાઈના પરાક્રમ વિશે તો તું સમાહિતગાર છે. મારી સાથે સામી છાતીએ લડવા આવેલા કોઈ પણ યોદ્ધો મને મહાત કરી શક્યો નથી. ઉલટો મારાથી પરાજિત થઈ પરલોકને પંથે ગયો છે. મોટા ભાઈ, ક્ષમા કરો, મારો એવો કોઈ હેતુ. બોલતો સુગ્રીવ બાલી સામે દોડ્યો. બાલી એની સામે મુઠ્ઠી ઉગામીને દોડતો બોલ્યો, તારું કોઈ જ હલકટ તરકટ મારી પાસે ટકવાનું નથી. માફી માંગીને તારે મારો ઘડો લાડવો કરી નાખવો છે. મંત્રીઓ બધાએ તારી સાથે મળી ગયા છે, પણ હું એકલો સૌને પહોંચી વળું એમ છું. એક એકને વીણી વીણીને માકડ મચ્છરની માફક ચપટીમાં ચોળી નાખીશ. કાળદૂત સમા બાલીને કાળઝાળ થઈને પોતાની સામે દોડી આવતો જોઈ સુગ્રીવ મુઠ્ઠી વાળીને ભાગ્યા. બાલી સુગ્રીવની પાછળ ભાગ્યા. મંત્રીઓના હૈયામાં ફફડાટ પેસી ગયો. બંને ભાઈઓના આ ગૃહ ક્લેશ સંગઠિત વાનર રાજ્યને છિન્નભિન્ન કરી નાખશે એની પાક્કી દહેશત સૌના દિલમાં પેસી ગઈ. કિષ્કિંધાના આ પલટાયેલા પ્રવાહમાં હનુમાનજી ઘડીભર જોઈ રહ્યા. મંત્રીઓના આગ્રહથી સુગ્રીવ રાજ્યપદ ખૂબ જ જલ્દી સ્વીકાર્યું હતું, એટલે રાજ્યાભિષેક થયો હતો એ વાત હનુમાનજીને તરત જ સમજાઈ ગઈ. પણ પોતે આ પ્રવાહમાં હવે કઈ દિશામાં પાણી કાપવા એના ઊંડા વિચારમાં પડી ગયા. વીજળી વેગે વિચાર કરીને હનુમાને નિર્ણય કરવાનો હતો, કારણ કે સુગ્રીવની પાછળ મોતના દૂત સમા બાલી પડી ગયા હતા. હનુમાનજીની નજર સામે વિદાય આપતા સૂર્યદેવ અને રામજી તરવરી રહ્યા હતા. બંનેના કામ પૂરા કરવાનું વિદાય વેળાએ હનુમાનજીએ વચન આપ્યું હતું. નિર્ણય કર્યા પછી હનુમાનજી માટે હવે તો સુગ્રીવને વહારે થવાનું કામ ડાબા હાથના ખેલ જેવું હતું. હનુમાનજીમાં શક્તિ એટલી બધી હતી કે બાલી સિવાય સમગ્ર વાનર સેનાનો એકલે હાથે મહાત કરી શકે એમ હતા. પણ બાલી અને વનરાજ કેસરીના સંબંધો ખૂબ સારા હતા. પોતે આમાં વચ્ચે પડે તો 2 ભાઈઓના વચ્ચેનું યુદ્ધ આંતરવિગ્રહમાં પરિણમે એમ હતું, અને આંતરવિગ્રહની આગ તો કિષ્કિંધા રાજ્યને કાળ જેવી ભરખી જાય એવી પ્રચંડ હતી. હનુમાનજીએ સુગ્રીવના સચિવ બનવાનો નિર્ણય કરી લીધો. સુગ્રીવના સાનિધ્યમાં જવા હનુમાનજીએ દોટ મૂકી. મંત્રીઓના બીજા વાનરો એમ સમજ્યા
કે બાલીની મદદમાં હનુમાનજી જઈ રહ્યા છે. આગળ આગળ સુગ્રીવ દોડતો જતો હતો. એની દોડ પ્રાણ બચાવનાર ભયભીત હતી, એટલે પગલા વીજળી વેગે ઉપડતા હતા. પાછળ પાછળ બાલી દોડી રહ્યા હતા અને એની દોડ પ્રતિસ્પર્ધા પૂરી કરવા નાખવા માટે હતી. સંગ્રામથી થાકેલા અને કૌટુંબિક આગની દાઝેલા બાલીના પગલાની ગતિમાં શિથિલતા હતી. હનુમાનજીના પગમાં મિત્રને મદદે જવાનો જોશ હતો. પરમાર્થ માટે દોડતા હતા એટલે પગમાં જબરું કૌવત હતું. સુગ્રીવ શ્વાસભેર દોડી રહ્યા હતા, પણ થાકી ગયા હતા. પણ પગનો થાક ઉતારવા જરાય થોભે તો મોત હાથ વેતમાં હતું. નદી, નાળા અને પર્વત વટાવતા સુગ્રીવ ભાગી રહ્યા હતા. બાલીએ પણ સુગ્રીવનો પીછો બરાબર પકડ્યો, અંતર ઘટવા દીધો નહીં. થાકેલા તો પણ એ યોદ્ધા હતા. આ દોડમાં હનુમાનજી બાલીની આગળ નીકળી સુગ્રીવ સાથે થઈ ગયા હતા. પોતાની સાથે દોડતા વાનરને જોઈ સુગ્રીવના મુખમાં ભયભરી ચીસ નીકળી ગઈ. દોડી દોડીને આંખે અંધારા આવતા હતા, એટલે સાથે દોડી રહેલા વાનર શત્રુ છે કે મિત્ર એ ઓળખી શકાતું નહોતું. ત્યાં તો હનુમાનજીનો સ્નેહભરો સ્વર એના કાને પડ્યો, મિત્ર, આમ દોડાદોડી ચાલી રાખશો તો હવે તો થોડી વારમાં બાલી તમને આંબી જશે. તમે મારી પાછળ પાછળ આવો, હું તમને એવી સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ જ્યાં બાલી તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. છાતીમાં શ્વાસ સમાતો નહોતો, એટલે મોઢેથી જવાબ આપવાના હોશ તો સુગ્રીવમાં રહ્યા નહોતા. ઈશારેથી માથું ધૂણાવી સંમતિ આપી એટલે હનુમાનજીએ મતંગ પર્વત બાજુ દોડવા માંડ્યું. બાલીની નજર હવે હનુમાનજી પણ પડી ગયા હતા. સુગ્રીવ અને હનુમાનજીનો રસ્તો બદલ્યો એટલે બાલી ઘડીભર વિચારમાં પડી ગયા. દોડતા દોડતા પણ એના મનમાં પ્રકાશ ઝબૂકી ઉઠ્યો. આ સૂઝ હનુમાનની હોવી જોઈએ. હવે તો હનુમાન પણ એનામાં ભળ્યો છે. હનુમાનમાં બળ અને બુદ્ધિ બંને છે. સુગ્રીવને માત કરવા માટે હવે મારે વધારે મહેનત કરવી પડશે. સુગ્રીવ અને હનુમાનજી માતંગ પર્વત પર પહોંચી ગયા. પર્વત પર બંનેના ઉભેલા જોઈ ખીણમાં ઉભેલી બાલી ગર્જના કરતા બોલ્યો, મને ખબર પડી ગઈ છે કે આ કોની બુદ્ધિ કામ કરી રહી છે, પણ ભાઈનો દ્રોહ કરીને તું અહીં સુખેથી નહીં રહી શકે. હું જોઉં છું કે તું ક્યાં સુધી અહીં રહી શકે છે. આજે તો તને જીવતો છોડી દઈને પાછો ફરું છું, પણ યાદ રાખજે કે મારા હાથ બહુ જ લાંબા ને પહોળા છે અને એક દિવસે મારા એ લાંબા હાથમાં તું આવી જ જવાનો છે. ત્યારે તને આ તારો હનુમાન પણ બચાવી નહીં શકે. તિરસ્કાર અને ધિક્કારની આગ વરસાવતો બાલી ત્યાંથી ચાલ્યો ગયો. શ્વાસ નીચે બેસતા સુગ્રીવ બોલ્યો, હનુમાન, તમે તો આજે મને જીવનદાન આપ્યું છે. બાલીને મતંગ ઋષિએ આપેલી શાપની વાત તો હું બિલકુલ ભૂલી ગયો હતો. તમને એ વાત ભલે યાદ રહી ગઈ. અહીં ના આવ્યો હોત તો હું બાલીના હાથમાં પકડાઈ જઈને ક્યારનો કાળનો કોળિયો થઈ ગયો હોત. હનુમાનજી નમ્ર ભાવે બોલ્યા, ચાલો, અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. અત્યારે પૂરતી તો ઘાત માથેથી ટળી ગઈ છે. ચાલો મતંગ ઋષિના આશ્રમે પહોંચી જઈએ. મેં સાંભળ્યું છે કે દુંદુંભીના વધ પછી માતંગ મુનિના આશ્રમ છોડી દીધો છે. એ અવાવરૂ આશ્રમને સાફ કરી ત્યાં આપણું અત્યારનું નિવાસસ્થાન બનાવીએ. સુગ્રીવના હૈયામાં હનુમાનની દીર્ઘદ્રષ્ટિ માટે ખૂબ જ માન પેદા થયું. દુદુંભી દૈત્યોનો વધ કર્યા પછી બાલીએ એના શબનો ઘા ગુસ્સાને આવેશમાં એટલો બધો જોરથી કર્યો કે જઈને પડ્યું મતંગ ઋષિના આશ્રમમાં. મહર્ષિ એ વેળાએ સંધ્યાવંદન કરી રહ્યા હતા. દૈત્યના રક્તથી આશ્રમની ધરા દૂષિત થઈ. મહર્ષિઓએ વાળ્યા બાલી પર ક્રોધ ભરાઈ શાપવાણી ઉચ્ચારી, ઋષમુખ પર્વત પર તું ક્યારેય પગ મૂકીશ તો તારા પ્રાણ પરવારી જશે. તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. ઋષિના આશ્રમે બંને જણા વાતો કરતા કરતા પહોંચી ગયા. આશ્રમમાં એ વખતે સાવ સુનકાર વ્યાપી ગયો હતો. સુગ્રીવ અને હનુમાનજી બંને મળીને આશ્રમની જગ્યા સાફ કરી નાખી. હનુમાનજી અને સુગ્રીવ ખૂબ આનંદપૂર્વક આશ્રમમાં રહેવા લાગ્યા. અત્યારે તો સુરક્ષિત જગા આશ્રમ જ હતી. ઠરીને ઠામ બેઠા પછી વિપત્તિના વાદળો કેમ વિખેરી નાખવાનો નિરાતે વિચાર કરી શકાય. આશ્રમના વસવાટના બીજે જ દિવસે સંધ્યાકાળે 4-5 વાનરો ઝડપી વેગે આશ્રમ ભણી દોડી આવ્યા. સુગ્રીવને શંકા પડી કે મોટાભાઈ બાલીએ વધ કરવા માટે આ વાનરોને મોકલ્યા લાગે છે. પણ હનુમાનજીએ હિંમત આપતા કહ્યું, મિત્ર, તમે વાનરો પર અવિશ્વાસ ન આણો. હું તમારી સાથે છું, એટલે મૂંઝાવાની જરાય જરૂર નથી. પહેલા તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી નિર્ણય કરો. ઘણીવાર ઉતાવળનો નિર્ણય અનિષ્ટ સર્જે છે.
પાસે આવતા જ વાનરો ઓળખાઈ ગયા. મુખ્યમંત્રી એના સહાયકના સચિવો સુગ્રીવને મળવા માટે આવ્યા હતા. સુગ્રીવે સ્નેહભર્યો સત્કાર કરતા કહ્યું, ભાઈ, તમારે પણ અમારી માફક કિષ્કિંધાની હિજરત કરવી પડી કે શું? મહામંત્રી બંને હાથ જોડી બોલ્યા, મહારાજ, અમે તમારી નિર્દોષતા સાબિત કરવા પ્રયત્ન કર્યો, એનો અમને પુરસ્કાર મળ્યો. મહામંત્રી અધૂરી વાત આગળ ચલાવતા સહાયક સચિવ બોલ્યા, આજે સવારે સમ્રાટ બાલી જરા આનંદમાં હતા. આપની વિશેની ગેરસમજ સમ્રાટના મનમાંથી દૂર થઈ જાય એ માટે મહામંત્રી બનેલા બનાવની સાચી માહિતી આપી કહ્યું, મહારાજ, સુગ્રીવ નિર્દોષ છે. હા હા, હું એની નિર્દોષતા જાણું છું. નિર્દોષનો આંચળો ઓઢનાર જ ભયંકર શૈતાન હોય છે. છુપી છુરી ચલાવનાર હત્યારા હોય છે. તમે પણ એના મળતેડ્યા છો. જાઓ, પ્રાણવાલા હો તો આજ સાંજ સુધીમાં પંપાપુરની હદ છોડીને ચાલ્યા જાઓ. સુગ્રીવને રાજ્ય સિંહાસન પર બેસાડનાર, સુગ્રીવની હાજી હા કરનાર કોઈ જ મંત્રી મારા મંત્રીમંડળમાં ના જોઈએ. હું તો મારા પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવનારને જ મંત્રીનું સ્થાન આપીશ. મહામંત્રી વાત પૂરી કરતા બોલ્યા, મહારાજ, વાનર સમ્રાટ બાલીના ક્રોધનો પાર હજી ઉતર્યો નહોતો. ક્રોધ મન પર છવાયેલો હોય ત્યાં સુધી સાચું સમજાતું નથી. અવિશ્વાસના વિસ્મય વાતાવરણમાં રાજ્ય સુખ માણવું એના કરતા આપની સાથે વનનું ત્યાગી જીવન જીવવું મને વધારે સારું લાગ્યું. અમે સૌ હવે આપની સેવામાં જ રહેવાના છે. હવે તું જીવીશું તોય સાથે ને મરીશું તોય સાથે. મહામંત્રી અને સચિવોની કર્તવ્યનિષ્ઠા જોઈ પોતા પ્રત્યેનો અકૃત્રિમ અનુરાગ નિરખી સુગ્રીવની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હનુમાનજી તરફ નિરખી કૃતજ્ઞતાપૂર્વક દ્રષ્ટિ કરતા બોલ્યા, હનુમાન, મારા પર વિપત્તિ દળના વાદળો ઘેરવા માંડ્યા છે ત્યારે મારી સાથે ચાલી નીકળવા પહેલ તમે જ કરી છે. તમારા પુનિત પગલે પગલે આ આપણા કર્તવ્યનિષ્ઠ સાથીદારો પણ સામે પગલે આવીને આપણી પાસે આવ્યા છે. આ સઘળો યશ તમને જ ઘટે છે. મહારાજ, મારા જેવા શુદ્ધ સેવક છાપરે ચડાવવાનું રહેવા દો. મિત્રનું એ પવિત્ર કર્તવ્ય છે કે સુખમાં ને દુઃખમાં મિત્રની પડખે ખભા મિલાવીને ખડા રહેવું. રાજસુખનો વૈભવ તમારી સાથે ખૂબ જ મોજથી માણ્યો. હવે વિપત્તિના વાદળો તમારા પર ઘેરાયા છે ત્યારે અમે તમારી વિપત્તિમાં પણ વેચી લઈશું. સુગ્રીવે એ જ વખતે હનુમાનજીના મુખ્ય સચિવ પદ સામ્યા. મહામંત્રીએ પોતાનું મહામંત્રી પદ એક બાજુ મૂકી દઈ મુખ્ય સચિવના સહાયક બની સુગ્રીવની આજીવન સેવા કરવાનું અગ્નિની સાક્ષીએ શપથ લીધા. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.